શ્રીબેન કલ્યાણભાઈ ગઢવી અબડાસા તાલુકા પંચાયત ડુમરા સીટ ભારતીય જનતા પાર્ટી પરથી મને ટિકિટ આપી અને આજરોજ અમારો આ સીટ પર વિજય થયેલ છે અને હું પહેલાં ડુમરા ગ્રામ પંચાયતને સરપંચ પદે રહી ચૂકી છું અને અત્યારે જ્યારે પ્રજાએ મારા પર વિશ્વાસ મૂકી અને ખોબે ખોબા મત અમને આપ્યા છે ત્યારે આ જીત કોઈ મારી વ્યક્તિગત જીત નથી પણ પ્રજાની, સૌ કાર્યકરોની અને સૌ નિષ્ઠાવાન જે કાર્યકરો દિવસ રાત જોયા વિના સૌએ મહેનત કરી છે અને સૌ પ્રજાજનોની આ જીત છે અને જ્યારે પ્રજાએ મને જીતાડી છે, આ વિજય અપાવ્યું છે ત્યારે હું પ્રજાને ફરીથી ખાતરી આપું છું કે પ્રજાના નાનામાં નાના પ્રશ્નોનો અમે ગંભીરતાથી એ પ્રશ્નોને લઈ અને દરેક સમસ્યાનું સમાધાન થાય, દરેક પ્રશ્નોનું નિરાકરણ થાય તેના માટે અમે હંમેશા તત્પર રહીશું અને દરેક સમય અમે પ્રજાની સાથે જ છીએ અને પ્રજાના દરેક કામો કરવા માટે અમે હંમેશા પ્રજાની સાથે રહીશું. આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાનું કાઉન્ટિંગ ચાલુ છે ત્યારે દેશના પશ્ચિમ છેવાડે અબડાસા તાલુકાએ આજે પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું કાઉન્ટિંગ થાય છે. આ વિસ્તારમાં આ ડબલ એન્જિનની સરકારે ખૂબ મહત્ત્વના કામો કર્યા છે. કોલેજના હોય, રોડ રસ્તા હોય, નર્મદાના હોય, અનેકવિધ વિકાસના કામો આ ડબલ એન્જિનની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જ્યારે આ વિસ્તારમાં કામો કર્યા છે એને જોઈ અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને તાલુકા પંચાયતમાં જ્યારે 10 તાલુકા પંચાયતની સીટ ભાજપને બહુમતીથી મળી છે અને સામે પક્ષે જ્યારે 3 કોંગ્રેસને મળી છે. હજી ટોટલ 18 સીટનું બાકી છે, બીજાનું રિઝલ્ટ બાકી છે અને 3 જિલ્લા પંચાયત અમે ભારતીય જનતા પાર્ટીના રહ્યા છે ત્યારે અબડાસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તાનો છે. કાર્યકર્તાઓ છેલ્લા 20 દિવસથી દિવસ રાત મહેનત કરીને લોકોને વિકાસના કામોથી માહિતગાર કરીને આ વિજય પ્રાપ્ત કરે છે. આ વિજય પાર્ટીના તમામ કાર્યકર્તાઓ